દ્વારકાધામને આંગણે ભવ્ય મહોત્સવ ચાલુ રહ્યો છે। એ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ એમનું વાંગમય સ્વરૂપ શ્રીમદ સત્સંગ કથા પારાયણ 425મી જે કથા પારાયણ એના વક્તા આ મહોત્સવના પ્રણેતા પૂજ્ય પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્યસ્વરૂપદાસ સ્વામી આ પ્રસંગે ધામધામથી બદલેલા સંતો માનની ધારાસભ્ય પબુભા તેમજ યજમાનશ્રીઓ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો દિવ્ય અદ્ભુત આ મહોત્સવ ચાલી રહ્યો છે। બીજી બાદ નિત્યસ્વરૂપ સ્વામી ખૂબ ભાવવિભોર થઈ ભગવાન સ્વામિનારાયણના જે દિવ્ય ચરિત્રો આજે તો અદ્ભુત લીલાઓ આવી વનવિચરણની કથા જે સાંભળતા આપણને ભગવાન શ્રીહરિ કેવું તપ કરવું અને કેવી સાધના કરી આપણા માટે 7 વર્ષ સુધી વનમાં વિચરણ કરીને લોજપુર પધાર્યાની લીલા સાંભળી। ત્યાર પછી ભગવાન શ્રી પીપલાણા પધાર્યા। એ ભગવાન શ્રીએ દીક્ષા ધારણ કરી અને ત્યાર પછી જે ભગવાન શ્રીહરિએ અનેક આત્માના અનેક શરણાગત જીવના જે દુઃખ અને દારિદ્ર્ય માગી લીધા એવું જેતપુર ધામ ગાદી પટ્ટાભિષેક ભવ્યથી ઉજવો એની અદ્ભુત લીલા આપણને સાંભળી। વાલા ભક્તજનો ખરેખર દરેક ભક્તોના હૃદયમાં ખૂબ આનંદ છવાઈ રહ્યો છે। સંતોના હૃદયમાં ખૂબ આનંદ છે। આ દ્વારકાધીશની ભૂમિ એવી અદ્ભુત ભૂમિ એની અંદર આવો જે ભક્તોને કથા સાંભળો લાવો પ્રાપ્ત થયો છે બધા બળભાગી છે। આજે આપણે કથા સાંભળી દ્વારકાધીશ આ ભગવાન શ્રીહરિ પધાર્યા અને ખૂબ ધામધૂમથી સામયો કર્યો ખૂબ આનંદ થયો। વાલા ભક્તજનો આ ઉત્સવનો જે ભક્તો લાભ લઈ રહેલા છે ખરેખર જો કે પ્રારંભમાં ખૂબ સંતો પધાર્યા હતા મહારાજશ્રી બધાને ખૂબ ધામધૂમથી ઉત્સવનું ઉદ્ઘાટન થયું। 1 દિવસ 2 દિવસ 3જા દિવસે 4થા દિવસ થોડુંક વિઘ્ન આવ્યું પણ એ વિઘ્ન પણ આજે આપણને દૂર થયું ને ખૂબ બધા હૃદયમાં ખૂબ આનંદ છાઈ રહ્યો છે। કળા અપરંપાર એમાં પહોંચે ને વિચાર પ્રભુ તારી કળા અપરંપાર કોઈ કળી ના શકે ઘડીક આપણને ઉદાસ કરી નાખે વળી આનંદમાં લાવે। તો આજે ખરેખર આ ઉત્સવ અમારે પૂજ્યવાદ નિત્યસ્વરૂપ સ્વામીનો દિવ્ય સંકલ્પ યજમાનશ્રીઓનો જે ભાવ અને પ્રેમ એને આને કારણે નિર્વિઘ્ન ઉત્સવ આપણો ચાલી રહ્યો છે। આ પ્રસંગે તો ખૂબ ધામધામથી સંતો પધાર્યા દિવ્ય દર્શન આશીર્વચન જે ભક્તોએ ગ્રહણ કર્યા છે। આજે બધા ધનભાગ્ય થઈ ગયા છે ધનભાગ્ય થયા। વિશેષમાં વલ્લભ ભક્તો ખરેખર અમારે નિત્યસ્વરૂપ સ્વામી એમને એકવાર જોરદાર તાલનાથી વધાવીએ। ગઈકાલનું જે વાતાવરણ હતું પણ આજે ખરેખર અમારે બાલ મુકુંદ સ્વામી સંતોની ટીમ બધી લાગી ગઈ અને કોઈ વરસાદ વાતાવરણ થયું જ નહીં દિવ્ય વાતાવરણ ખડું થઈ ગયું। આનું જો કોઈ કારણ હોય ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા છે એમનું બળ છે અને અનેક આત્માને ભગવાન ઓળખાવાનું આ એક ધ્યેય લક્ષ્ય છે। તો જે ભક્તો આમાં તન મનથી ખૂબ સેવા કરે છે એ ભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે છે। હજારો લાખો ભક્તજનો આજે ઘેરે બેઠા બેઠા દેશ વિદેશમાં બેઠા બેઠા આ મહોત્સવનો ખૂબ લાભ લઈ રહેલા છે। ઘણા ભક્તોને આવવાનું હમ અને ભક્તો ખૂબ પધારજો જ્યાં દૂર દૂર બેઠા પણ પધારજો અને ઉત્સવનો લાભ લેજો। અહીંયા તો કાંઈ વરસાદ જેવું વાતાવરણ નથી બધું વહી ગયું દરિયામાં પાછું। ભગવાન શ્રી બહુ દયાળુ છે। ઘણી આપણને આમાં તો મોટા મોટા દેવતાઓને પણ ઈચ્છા થઈ દેવતા આવીને પછી વહી ગયા ઇન્દ્રાદિક દેવતાઓ દર્શન કરી ગયા અમે છાંટના કરી ગયા। તો વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણ એમનું જે આજે નામ મંત્ર ઘોષણા થઈ જે ફરેણીની અંદર જે ભગવાન શ્રીએ સ્વમુખે જે મંત્ર આપણને આપ્યો એ મંત્રની શક્તિ એની તાકાત આ સ્વામિનારાયણ સ્વામી ઉચ્ચ સાધે ગાય જમદૂત તેને દૂરથી લાગે ભાઈ
એવો મંત્ર આજે ખુદ સ્વયં ભગવાન શ્રી આપણને સ્વમુખે આપ્યો છે. એ મંત્રનું આપણે બધા ભજન કરીએ છીએ. એ મંત્રની શક્તિ સામર્થ્ય અહીંયા કથાના માધ્યમથી આપણે ઘણા પ્રસંગો સાંભળ્યા. વાલા ભક્તો, ખરેખર આવા અદ્ભુત પ્રસંગો આજે 425મી સત્સંગ જેની કથા પારણ દેશ વિદેશના ભક્તો ખૂબ લાભ રહેલા છે. અને પ્રથમ અમે તો આ કથાના પ્રારંભમાં જ્યારે જેતપુર હતા ત્યારથી અમારે નિત્ય સ્વરૂપ સ્વામીએ કથાનો શુભ પ્રારંભ કર્યો હતો. આજે તો આ મોટું વટવૃક્ષ મંડળના બધા સંતો 125 જેવા 35 જેવા સંતો મંડળ આજે ખરેખર એકવાર જોરદાર તાલ નથી વધાવીએ કે આ સંતો દ્વારા સત્સંગના દિવ્ય કામો થયા કરે. આ જગન્નાથપુરી, ભાવનગર, મહુવા, એક મંદિરો તમે જુઓ, એક ચડિયાતા મંદિરોનું નિર્માણ થતા જાય છે. પણ સાથોસાથ એવા અનેક મુમુક્ષ આત્માઓ ભગવાનની નિષ્ઠા ગ્રહણ કરી અને ખૂબ ભજન કરે છે. મહત્વને લક્ષ્ય તો એ જ છે કે અનેક જીવાત્માને ભગવાન હૃદયમાં પધરાવવાનું, ખૂબ ભગવાનનું ભજન કરાવવું. આજે ચાલુ કથા પ્રસંગમાં અમારે નિત્યેશ્વરે કહ્યું હતું કે ભક્તજનો ભજન કરજો. ભજન, ભગવાનનું ભજન અને ભક્તિના માધ્યમથી આ જીવાત્માને જન્મો જન્માંતરની વાસના બળે છે અને ભગવાનના ધામ સુધી પહોંચાય છે. આ ભજનનો પ્રતાપ ખરેખર મુક્તિ આપનારો છે. તો વાલા ભક્તો, આજે ખૂબ દરેકના હૃદયમાં આનંદ છે અને ખૂબ ભક્તો ચેનલ દ્વારા પણ ખૂબ કથા સાંભળી રહ્યા છે. આ જે ઉત્સવમાં કોઈ ભક્તોએ તનથી, મનથી, ધનથી જે કાંઈ સેવા કરી છે એનું ભગવાન સર્વ પ્રકારે મંગળ કરે અને સર્વ પ્રકાર સુખ્યા કરે. દરેકને ભગવાનમાં પ્રીતિ વૃદ્ધિ પામે એ ભગવાન શ્રીના ચરણ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.